अरे आज राजा का बेटा राजा नहीं बनेगा, राजा वही बनेगा जो हकदार होगा। नमस्कार, जय हिंद, नमस्ते विद्यार्थी मित्रों। આજે આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રના ગુજકેટ અને નીટમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો અને આજે જે આપણે પ્રશ્નોનું સિલેક્શન કર્યું છે તે પ્રશ્નો આપણે પ્રીવિયસ યરમાં પૂછેલા નીટ, જી, આઈઆઈટી, એઆઈટ્રિપલ માં પૂછેલા પ્રશ્નોનું આજે આપણે ચર્ચા કરશું। સ્પેશિયલી ગુજકેટ માટે અને નીટ માટેના વિદ્યાર્થીઓ માટે કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ લઈને આપણે આવ્યા છીએ। તો प्रथम प्रश्न ने આપણે જોઈએ। કિરણ પ્રકાશ શાસ્ત્રમાં જે ઇન્સ્ટ્રુમેન્ટલના છે, ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટના એ પ્રશ્નો આઈએમપી હોય છે। એક અવલોકનકાર દ્રષ્ટિ રેખા પર 50 મીટર દૂર એક કાગળ દ્રષ્ટિ રેખાને લંબરૂપ ગોઠવેલ છે। એટલે જો આપણે ડાયાગ્રામ બનાવીએ તો એક વ્યક્તિ આવી રીતે જોય છે, એની જે દ્રષ્ટિ રેખા છે આવી રીતે આંખમાંથી દ્રષ્ટિ રેખા જશે એટલે વિઝન્સ રાઈટ જશે અને એને લંબરૂપ તમે કોઈ વસ્તુને ગોઠવી છે। લંબરૂપ પાના ઉપર તમે બે ટપકા બનાવ્યા છે, બે ટપકા બનાવ્યા છે। હવે નિશ્ચિત રૂપથી ટપકાથી તમે જેમ જેમ દૂર જશો બે ટપકા તમને ખ્યાલ છે નજીક આવતા જશે ને એક અંતર પછી વસ્તુ બે હશે પણ તમને દેખાશે એક। તો એ જે બે વસ્તુ છે, કાગળ પર ડી અંતરે બે ટપકા નિશાન કરેલા છે, એટલે આ જે નિશાન કરેલા છે એ ટપકા ડી અંતર છે। અહીંયાથી તમને જે અંતર આપ્યું છે એ આપ્યું છે 50 મીટર દૂર, એટલે અહીંયાથી તમને 50 મીટર દૂર, આંખથી તમે 50 મીટર દૂર આવી રીતે વસ્તુ રાખી છે। જો પ્રકાશની સરેરાશ તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ હોય એટલે અહીંયાથી જે પ્રકાશ આપણા આંખ સુધી પહોંચશે તે પ્રકાશની જો તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 5000 એંગસ્ટ્રોમ રાખવામાં આવ્યા હોય, 5000 એંગસ્ટ્રોમ રાખવામાં આવેલા અવલોકનકારની આંખની નેત્ર કાચનો વ્યાસ એટલે આ જે આંખ છે એનો વ્યાસ એટલે આપણે જો ઇનલાર્જ કરીએ તો આનો જે વ્યાસ છે એ ડી આપણે કેટલો આપ્યો છે 2 મિલીમીટર આપ્યો છે। 2 મિલીમીટર એટલે 2 × 10⁻³ મીટર આપેલો છે। તો ડી ના કયા મૂલ્ય માટે અવલોકનકારને બે ટપકા અલગ અલગ ઓળખી શકાશે? આ અંતર શોધવાનું છે। આ અંતર માટે ટપકા તમારે કેટલા અલગ અલગ થશે? તો ન્યૂનતમ અંતર માટેની એક થિયોરી આપણી પાસે છે કે આ જે ખૂણો છે દ્રષ્ટિ ખૂણો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું થવું જોઈએ? લેમ્બડા અપોન ડી, ડી એટલે વ્યાસ, તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા તમારી પાસે કેટલું છે 5000 એંગસ્ટ્રોમ, તો 5000 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 પછી રાખશું અપોન ડી, ડી છે તમારી પાસે 2 × -3 મીટર આ આન્સર। હવે અહીંયા ન્યૂનતમ વિઝન માટે આપણી પાસે ખ્યાલ છે કે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે ડી અપોન ડી થવો જોઈએ। તો થીટા ડી આપણે શોધવાનો છે। ડી આપણા માટે છે 50, આ પણ ખૂણો થીટા છે, આ પણ ખૂણો થીટા છે, બંનેને મલાઈ દઈએ તો d/50 ઇઝ ઇક્વલ્સ ટુ 5000 × 10⁻10 અપોન 2 × 10⁻³ ડી ને કરતા બનાવીને સોલ્વ કરશું તો એ તમારી પાસે જે જવાબ આવશે આઈ થિંક 1.25 ની આજુબાજુ જે જવાબ આવશે એ ઓપ્શન સી તમારો જવાબ થશે। આને કેલ્ક્યુલેશન કરી લેજો, જે જવાબ આવે તે તમારો જવાબ થશે। એટલે ન્યૂનતમ વિઝન માટે જે આપણે સૂત્ર લગાવ્યું હતું થીટા ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા/ડી એ પ્રમાણે આપણે શોધી શકાય છે। હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું। પ્રશ્ન નંબર 2, I1 અને I2 તીવ્રતા વાળા આવૃત હાર્મોનિક તરંગો કોઈ એક જ વિસ્તારમાંથી એક જ સમય એક જ દિશામાં પસાર થઈ રહ્યા છે તો તેમના પરિણામી તરંગની મહત્તમ તીવ્રતા અને લઘુત્તમ તીવ્રતાનો સરવાળો કેટલો થાય? 2008માં પૂછાયેલો પ્રશ્ન। તો જો કોઈ બિંદુ પર બે તરંગો મળતી હોય જેની તરંગ લંબાઈ
ના સ્થાન ઉપર આપણે તીવ્રતા આપી હોય, માની લઈએ કે પેલા પ્રશ્નની તીવ્રતા તરંગની તીવ્રતા I1, બીજાની I2, સંપાત થાય ત્યારે અહીંયા જે આપણે મળે છે એ I max અહીંયા સૂત્ર આપ્યું છે એ પ્રમાણે મળશે. આ પણ પોતાની જાતને એક MCQ છે, I1 વત્તા √I2 નો હોલ સ્ક્વેર. અને આ સ્થાન પર મળતી ન્યૂનતમ તીવ્રતા થશે I mean is equals to √I1 minus √I2 નો હોલ સ્ક્વેર. આપણે શું ગોતવાનું છે? મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો સરવાળો. એટલે આપણે ગોતવાનું છે I max વત્તા I min. આમ જોવા જઈએ તો આ એક MCQ પણ છે કે મહત્તમ તીવ્રતા કેટલી થાય? I max is equals to I max આ થશે અને I min આ થશે. ઘણી વખત આનો ગુણોત્તર પર પૂછે છે, પણ આજે આપણે ચર્ચા 2008માં પૂછાયેલા પ્રશ્નની કરશું. I max વત્તા I min. અહીંયા જો તમે a plus b નો હોલ સ્ક્વેર નું સૂત્ર લગાવો તો અહીંયા થશે I1 વત્તા I2 વત્તા ટ્વાઇસ √I1 I2. હવે I min નું સૂત્ર અહીંયા a minus b ના હોલ સ્ક્વેર નું સૂત્ર લગાવશું તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, તો રૂટ a નો સ્ક્વેર રૂટ I1 નો સ્ક્વેર I1 થશે. એ પ્રમાણે માઇનસ ટ્વાઇસ ઓફ √I1 I2. ધ્યાનથી આપણે જોઈએ તો બે ટર્મ કેન્સલ થઈ જશે. I1 ટ્વાઇસ I1, I2 ટ્વાઇસ I2, 2 ને કોમન લઈ લેશું, ટ્વાઇસ ઓફ I1 પ્લસ I2. જો તમને યાદ રહેતી હોય આવી વસ્તુ તો ધ્યાન રાખી લેવાની કે તરંગોની મહત્તમ તીવ્રતા આ થાય. તરંગોની મહત્તમ તીવ્રતાનું સૂત્ર આ છે, લઘુત્તમ એટલે ન્યૂનતમ તીવ્રતાનું સૂત્ર આ છે, તો સરવાળાનું સૂત્ર ટ્વાઇસ ઓફ I1 પ્લસ I2 થશે. તો આનો સાચો જવાબ જો આપણે ડિસ્કસ કરીએ તો સાચો જવાબ આ થશે. પણ આ MCQ માં 3 MCQ અને કોઈ પણ 2 MCQ નું રિઝલ્ટનું આપણે એનાલિસિસ કર્યું હતું. થઈ શકે હવે તમને પરીક્ષામાં સરવાળાની જગ્યાએ બાદબાકી પૂછે તો એ પ્રમાણે I1 I2 કેન્સલ થઈ જશે અને તમારે 4 √I1 I2 જવાબ આવી જશે. ચલો આગળ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. 2010 માં પૂછેલો નેક્સ્ટ ક્વેશ્ચન લેન્સથી સંબંધિત ક્વેશ્ચન છે કે એક લેન્સ જેની કેન્દ્ર લંબાઈ f, એપરેચરનો ડાયામીટર d છે. એપરેચર એટલે જો આપણે આવી રીતે બહિર્ગોળ લેન્સ બનાવતા હોઈએ તો લેન્સનો સામેથી તમે જો તો લેન્સ તમને સામેથી જોવા પર લેન્સ તમને આવો દેખાશે, સાઈડમાંથી જોશો તો આવો દેખાશે. તો આ સાઈડમાંથી લેન્સ તમને આવો દેખાશે, સામેથી આવો દેખાશે. તો આ સમય જે એની આ ત્રિજ્યા આવે એ ત્રિજ્યા અથવા જે વ્યાસ આપ્યું હોય એને તમે કહેશો એપરેચર d. આની જો કેન્દ્ર લંબાઈ f છે, લેન્સની કેન્દ્ર લંબાઈ f છે, તે I તીવ્રતા ધરાવતું પ્રતિબિંબ રચે છે. એટલે અહીંયા આપણે વ્યવસ્થિત એક ડાયાગ્રામ બનાવીને જોઈએ કે આવી રીતે આપણી પાસે લેન્સ અને જ્યારે એના ઉપર પ્રકાશની કિરણોને આપાત કરવામાં આવે આવી રીતે તો એ કોઈ પણ જગ્યા પર માની લઈએ પ્રતિબિંબ બનાવે છે, તો બનતા પ્રતિબિંબની જે તીવ્રતા છે અત્યારના I રચાય છે અને તેની કેન્દ્ર લંબાઈ f છે. આગળ લેન્સના એપરેચરના મધ્ય ભાગમાં d/2 જેટલા વ્યાસના ભાગને કાળા પેપરથી ઢાંકી દેવામાં આવે. એટલે આપણે આના d/2 જેટલા એટલે આટલા ભાગને તમે ઢાંકી દેવામાં આવે. એક્ઝેક્ટ આપણે ડાયાગ્રામ નહીં બનાવ્યું પણ આટલું ઢાંકી દેવામાં આવે. અહીંયા તમે જોશો ડાયાગ્રામ તો d/2 લગભગ આટલા ભાગને તમે ઢાંકી દેવામાં આવે. તો કેટલા ભાગને ઢાંક્યું છે તમે? d/2 જેટલા ભાગને ઢાંકી દેવામાં આવે તો લેન્સની કેન્દ્ર લંબાઈ અને પ્રતિબિંબની તીવ્રતા કેટલી થાય? પ્રતિબિંબની તીવ્રતા કેટલી થાય? પ્રતિબિંબની તીવ્રતા કેટલી થાય એની જગ્યાએ કરેક્શન છે તીવ્રતા કેટલી ઘટી જાય એ પ્રકારનો પ્રશ્ન છે.
તો હવે તમે લેન્સને ગમે એટલો ઢાંકી દો, જે બાકીનો લેન્સ છે એનું કાર્ય એનું એ જ રહેશે જે પહેલા થતું હતું. એટલે એ પ્રમાણે તમે કહી શકો કે તેની કેન્દ્ર લંબાઈ, નિશ્ચિત રૂપથી આની તીવ્રતામાં ઘટાડો થશે, પણ જે કિરણો બાકીની જગ્યાએથી અંદર પ્રવેશતા હતા એ તો એ જ પ્રમાણે એ જ જગ્યાએ ફોકસ થશે. એટલે તમે કહી શકો કે એની કેન્દ્ર લંબાઈ બદલાશે નહીં, તો તેની કેન્દ્ર લંબાઈ f ની f જ રહેશે. એટલે આપણી પાસે જે જવાબ છે f કેન્દ્ર લંબાઈના બે જવાબો છે. આ બે ઓપ્શનો ઘટી ગયા. હવે જ્યારે તીવ્રતા તમારી પાસે અડધી થાય, ત્યારે તીવ્રતા ચલે જે a સ્ક્વેર એટલે લેન્સના એપરેચરનું ક્ષેત્રફળ. એટલે I ચલે છે પાય ડી સ્ક્વેર લખો કે d/2 લખો, એટલે I ચલે જે d સ્ક્વેર થશે, કેમ કે d/2 ત્રિજ્યા લેશો, ઓબ્વિયસલી પાઈ r સ્ક્વેર થાય. પાઈ r સ્ક્વેર થાય તો r જે છે, પાઈ r સ્ક્વેર થાય તો r d/2 એટલે અચળાંકમાં જતો રહેશે. I ચલે જે d સ્ક્વેર થશે. તો I dash is equals to d/2 નો હોલ સ્ક્વેર. તો I dash is equals to કેટલું થઈ જશે? 4. તો I dash is equals to I/4. હવે વાક્ય રચના ઉપર ધ્યાન આપજો. તીવ્રતા કેટલી થઈ જાય? તો તીવ્રતા I/4 ઘટી જાય, પણ ઓપ્શન પ્રમાણે ટ્રાન્સલેશનમાં પ્રોબ્લેમ છે. કેટલાથી ઘટી જાય? તો કેટલાથી ઘટશે? પહેલા I હતી, I માંથી I/4 થઈ ગઈ, એટલે 3I/4. એટલે એ સમય આન્સર કીમાં આન્સર 2010માં F આપ્યો તો, C આપ્યો તો F અને 3I/4. તો અહીંયા પ્રશ્નમાં કરેક્શન થશે કે કેટલી થશે નહીં, તીવ્રતા કેટલી ઘટી જશે એ પ્રશ્નનો જવાબ, અથવા તીવ્રતા કેટલી થઈ જશે? I/4. કેમ કે તીવ્રતા જે છે I ચલે જે a સ્ક્વેર. અચ્છા, બીજી ખાસ વાત ધ્યાન રાખજો, I ચલે જે a સ્ક્વેર પણ આપણે લખીએ છીએ એ કંપ વિસ્તારના સંદર્ભમાં લખીએ છીએ. ચલો આપણે હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ જશું. 2009માં પૂછેલો એક પ્રશ્ન, અને આ પ્રશ્ન છે પણ આજની તારીખમાં આ પ્રશ્નને એ જે સૂત્ર સ્વીકારવામાં આવે છે કે એક અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી D1 અંતરે ગોઠવેલી વસ્તુનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્રથી D2 અંતરે મળે છે. તો અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી D1 અંતરે ગોઠવેલી વસ્તુ, એટલે અંતર્ગોળ અરીસાનો આ આપણી પાસે ઓપ્ટિકલ એક્સિસ, એનું મુખ્ય કેન્દ્રથી D1 અંતરે જો વસ્તુ હોય અને D2 અંતરે એનું પ્રતિબિંબ બનતું હોય, મુખ્ય કેન્દ્રથી D1 અંતરે તમે રાખી હોય વસ્તુ અને D2 અંતરે એનું શું બનતું હોય? પ્રતિબિંબ બનતું હોય, તો આની જે કેન્દ્ર લંબાઈ છે એનું સૂત્ર ડેરિવેશન બાદ ડાયરેક્ટ સૂત્ર સ્વીકારવામાં આવે છે, F is equals to √ D1 D2. આમ તો એ વર્ષે કેલ્ક્યુલેશન કરવાનું હતું, પણ ત્યારબાદ 2009 પછી આ સ્પેશિયલ કિસ્સાના સ્વરૂપમાં લેવામાં આવે છે કે D1 અને D2 મુખ્ય કેન્દ્રથી અંતર ઉપર વસ્તુ મૂકી હોય તો અરીસાની કેન્દ્ર લંબાઈ F is equals to √ D1 D2, જે ડાયરેક્ટ સૂત્ર. હવે થઈ શકે કે D1 D2 ની જગ્યાએ કંઈક મૂલ્ય આપે અને તમને F શોધવાનું કહે. આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. હવે આપણે 3/2 વક્રીભવનાંક વાળા એક બહિર્ગોળ લેન્સ, 2009માં પૂછેલો પ્રશ્ન, નીટ 2009માં 3/2 વક્રીભવનાંક વાળા એક બહિર્ગોળ લેન્સનો પાવર હવામાં 2.5D છે અને તેને બે વક્રીભવનાંક વાળા પ્રવાહીમાં મૂકવામાં આવે તો તેનો નવો પાવર કેટલો થશે? જો આની કેલ્ક્યુલેશન તમે કરો તો આપણી પાસે આમ સૂત્ર છે 1/f is equals to eta g, reflective index of glass minus reflective index of medium upon reflective index of medium into 1/r1 minus 1/r2. આ પ્રમાણનું સૂત્ર છે. તો હવા માટે આપણે લગાવીએ 1/f ને તમે પાવર પણ કહી શકો, તો પાવર is equals to
refractive index of glass minus refractive index of medium upon refractive index of medium into 1 upon R1 minus 1 upon R2 થાય. તો power in air is equals to eta glass minus eta of air upon eta of air into સૂત્ર થશે 1 by R1 minus 1 by R2. એટલે પાવર ઇન એર ઇઝ ઇક્વલ્સ ટુ ગ્લાસનું વક્રી ભવનાંક અથવા દરેકની વેલ્યુ તમે મૂકી અને કેલ્ક્યુલેશન કરો તો આપણી પાસે હવાનો પાવર છે 2.5 ડાયોપ્ટર minus 3 by 2 minus 1 upon 1 into bracket 1 by R1 minus 1 by R2. એટલે 2.5 is equals to 1 by 2 into bracket 1 by R1 minus 1 by R2, that is called the equation 1. જો હવામાં જાય તો power in medium is equals to eta G minus eta of medium upon eta of medium into 1 by R1 minus 1 by R2 આ પ્રમાણે થશે. જો પાવર ઇન મીડિયમ આપણે શોધવાનો છે, નવો પાવર કેટલો થાય? ઈટાજી તમારું 3/2 છે, નવું વક્રી ભવનાંક છે ઈટા 2, ઈટા m2 છે અપોન થશે 2 ઇન્ટુ બ્રેકેટ 1 minus 1 by R1 upon 1 by R2. આને સોલ્વ કરશો તો pm is equals to minus 1 by 2 upon 2 into bracket 1 by R1 minus 1 by R2 થશે. હવે જો બંનેને pm is equals to minus 1 by 4 1 by R1 minus 1 by R2, હવે તમે આ બે સમીકરણને એકબીજાથી ભાગ આપી દેશો તો તમારી પાસે જવાબ આવી જશે 2.5 upon pm. આ થઈ જશે 1 by 2, આ બ્રેકેટ થી આ બ્રેકેટ આખું કેન્સલ થઈ જશે, આ બ્રેકેટ થી આ બ્રેકેટ કેન્સલ થઈ જશે. હવે તમારી પાસે રાઈટ હેન્ડ સાઈડમાં અહીંયા બચશે 1 by 2 upon આ બચશે minus 1 by 4. એટલે 2.5 અને કેલ્ક્યુલેશન્સ કરશો તો એ પ્રમાણે તમારી પાસે જવાબ માઇનસમાં I think minus 1.25 આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નો આવે છે, પણ ડાયરેક્ટ જો આપણે ફર્સ્ટ ઇન્સ્ટન્ટમાં લખવું હોય તો માત્ર આ બે જે વસ્તુઓ આપી છે એનો ડાયરેક્ટ તમે ગુણોત્તર લઈ લો. આટલું બધું કેલ્ક્યુલેશન ન કરવું હોય તો માત્ર આ બે વસ્તુનો ગુણોત્તર લઈ અને મેથેમેટિકલી સોલ્વ કરશો તો આ પ્રશ્નનો જવાબ આવી જશે. આપણે હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર નેક્સ્ટ પ્રશ્ન જે IIT 1999 માં પૂછેલો પ્રશ્ન છે, ઘણી વખત AIEEE માં પણ રિપીટ થયો છે. અને દોસ્તો આનું લોજિક ઘણી વખત નીટમાં અને ગુજકેટ અને બોર્ડમાં પણ રિપીટ થયેલા છે. યંગના પ્રયોગમાં વાપરતા લાલ પ્રકાશની તરંગ લંબાઈ આપણી પાસે આપી છે લેમ્બડા ઓફ રેડ કલર ઇઝ ઇક્વલ્સ ટુ 660 નેનોમીટર. 660 આપણી પાસે આપી છે નેનોમીટર. અને વાદળી એટલે વોયલેટ કલરની તરંગ લંબાઈ લેમ્બડા ઓફ વોયલેટ તમને આપી છે 480 નેનોમીટર. પ્રકાશની તરંગ લંબાઈઓ અનુક્રમે આટલી છે. જો એનમી લાલ રંગની પ્રકાશિત સલાકા અને n+1મી વાદળી રંગની સલાકા કંઈ કીધું ન હોય તો બાય ડિફોલ્ટ આપણે જે સલાકાઓ લેવાની હોય એ પ્રકાશિત લેવાની હોય. બાય ડિફોલ્ટ આપણે એને કંઈ કીધું નથી એટલે આપણે પ્રકાશિત સલાકા લેશું. માની લ્યો કે આ મધ્યેશ પ્રકાશિત સલાકા છે, તો મધ્યેશ પ્રકાશિત થી જે લાલ સલાકા બને છે એ લાલ સલાકા માટેનું અંતર આપણે માની લઈએ કેટલું છે xn. જ્યારે પ્રાયોગિક પ્રકાશની તરંગ લંબાઈ લાલ હોય તો એનમી પ્રકાશિત જે સલાકા છે એ વાયોલેટ કલરની, હવે વાયોલેટ કલર તો નહીં બનાવી શકું એટલે માની લઈએ કે વાયોલેટ કલરની સલાકા જ્યાં બને છે એ સલાકા દેખાતી નથી તો વાયોલેટની જગ્યાએ રેડ કલર યલો કલર લઈ લઉં.
આ જ જગ્યાએ તમારી વોયલેટ કલરની જે સલાકા બને છે, જ્યારે તરંગ લંબાઈ તમે વોયલેટની વાપરો છો ત્યારે સલાકા જે બને છે એ xn+1 ની સલાકા એક જ સ્થાન પર બને છે. nમી લાલ રંગની સલાકા અને n+1 મી વાદળી રંગની સલાકા સંપાત થાય છે. એનો મતલબ આપણે લખી શકીએ કે લાલ કલર માટે xn ઓફ રેડ કલર is equals to x of n+1 for violet color. મધ્ય પ્રકાશિત સલાકાથી nth ક્રમની પ્રકાશિત સલાકાનું સૂત્ર હોય n લેમ્બડા કેપિટલ D upon સ્મોલ d. તો આ બંને સૂત્ર આપણે લખીએ n લેમ્બડા ઓફ રેડ કલર, d સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર અપોન બે સ્લિટ વચ્ચેનું અંતર ઇઝ ઇક્વલ્સ ટુ n+1 લેમ્બડા ઓફ વાયોલેટ કલર d અપોન સ્મોલ d. જો d by d થી d by d કેન્સલ એટલે n of lambda of r is equals to n+1 lambda of v બચશે. n તમારી પાસે શોધવાનું છે. n of r તમને આપ્યું છે 660 નેનોમીટર. આમ તો એક્ઝામમાં ફટાફટ થાય એટલું લખવાનું ન હોય, પણ આ સમજૂતી સાથે લખવાનું છે એટલે થોડોક સમય આપને લાગી શકે. 480 નેનોમીટર, નેનોમીટર નેનોમીટર કેન્સલ, 0 0 કેન્સલ, 600 છે, 660 નથી, 600 છે, 600 નેનોમીટર. 600 નેનોમીટર એટલે n of 60 is equals to 48 n વત્તા 48 એટલે 60n minus 48n is equals to 48. તો 12n is equals to 48. તો n is equals to કેટલું આવશે 4. આપણી પાસે જવાબ કેટલો છે 4. અહીંયા 660 લખાણા હતા પણ કાયદેથી એ આપણે 600 છે. 600 લઈને આપણે સોલ્યુશન કર્યું. નીટમાં યંગના પ્રયોગ અને ફ્રાઉનહોફરના પ્રયોગના જે પ્રશ્નો આવે છે અતિ સામાન્ય પ્રશ્નો હોય છે, માત્ર તમને તેના સૂત્રો યાદ રાખવાના હોય છે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. આપણી પાસે આઈઆઈટી 2005 માં પૂછેલો પ્રશ્ન કે બે સ્લિટના યંગના પ્રયોગમાં જે બિંદુએ પ્રકાશની તીવ્રતા I બરાબર I0/4 થતી હોય, જ્યાં I0 મહત્તમ તીવ્રતા છે, તે બિંદુનું કોણીય સ્થાન. એટલે જો આપણે ડાયાગ્રામ વિશે ચર્ચા કરીએ તો આપણો પડદો અહીંયા આપણી પાસે બે સ્લિટ લઈ લઈએ. માની લઈએ કે એક સ્લિટ D1, અહીંયા સ્લિટ D2. અહીંયાથી કોઈ સ્થાન પર પ્રકાશ જાય છે આવી રીતે. તો આ સ્થાન પર તમને જે તીવ્રતા મળે છે એ પ્રકાશની તીવ્રતાના ચોથા ભાગની મળે છે. I0 મહત્તમ તીવ્રતા છે. તો તે સ્થાનનું જો આ મધ્ય બિંદુ લઈએ તો તે સ્થાનનું અહીંયા થીટા ખૂણો કેટલો થાય એ આપણે શોધવાનું છે. તેનું કોણીય સ્થાન એટલે આ થીટા આપણે શોધવાનું છે. ઓકે, આ આપણી પાસે S1 S2 તેમની વચ્ચેનું અંતર આપણે કેટલું લીધું છે D. અહીંયાથી અહીંયાનું અંતર આપણી પાસે કેપિટલ D છે. તો અહીંયા તીવ્રતા માટેનું એક સૂત્ર તમને ખ્યાલ હશે, I બરાબર I0 cos સ્ક્વેર K ઇન્ટુ બ્રેકેટ R2 minus R1 upon 2 થાય છે. તો આપણી પાસે આ I તીવ્રતા આપણે કેટલી આપી છે I0/4 એટલે લખી શકાય I0/4 is equals to I0 cos સ્ક્વેર K એટલે તરંગ સદિશ, એની વેલ્યુ રાખી દો 2π/λ. R2 minus R1 માટે તમે જો આનું ડેરિવેશન ખ્યાલ હોય તો આટલો ભાગ જે છે એ તમારું કેટલો થઈ જાય છે, બંનેનો પથ તફાવત R2 minus R1. જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા. ટિગ્નોમેટ્રી લગાવશો તો R2 minus R1 આવશે D sin થીટા upon 2 it is. R2 minus R1 જે છે એની જગ્યાએ આવી જશે D sin થીટા
ફિઝિક્સ પતી ગઈ. હવે સિમ્પલ મેથ્સ લગાવવાની છે. 1/4 ઇઝ ઇક્વલ્સ ટુ cos સ્ક્વેર 2π/λ into d sin theta upon 2, 2 થી 2 કેન્સલ, સ્ક્વેર જશે તો અહીંયા બચશે 1/2 is equals to cos કેટલું બચશે π/λ into d sin theta. 1/2 ક્યારે થાય 60, 60 એટલે કેટલું થઈ જશે તમારી પાસે 60 એટલે થશે π/3 is equals to કેટલું થઈ જશે π/λ d sin theta. પાઈ થી પાઈ કેન્સલ 1/3 d/λ into sin theta. તો sin theta is equals to થઈ જશે λ/3d. તો theta is equals to થઈ જશે sin inverse λ/3d. એટલે તમારો જવાબ થશે C, sin inverse λ/3d. તો વિદ્યાર્થી મિત્રો આવા જ ગુજકેટ નીટના પ્રશ્નો માટે સીએમ ફિઝિક્સમાં ચેપ્ટર 1 થી લઈને લાસ્ટ ચેપ્ટર સુધી પાર્ટ 1 અને પાર્ટ 2 12થના આઈએમપી પ્રશ્નોની એમસીક્યુની સિરીઝ લોન્ચ થઈ ચૂકી છે. જો તમે અમારું સીએમ ફિઝિક્સનું ચેનલ સબસ્ક્રાઇબ નથી કર્યું તો કરી અને તે આઈએમપી એમસીક્યુ જેના બહુ સારા લોજિકો બહુ સારી શોર્ટકટો તેમાં બતાવી છે તે જોઈ અને તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરી શકો છો. આજનું સફર આપણે અહીંયા જ રોકશું. જય હિન્દ, નમસ્તે. कि लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. मन का विश्वास रगों में साहस भरता है.